પણ પાતળી જીભમાં શારદા છે, પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોકારા. એ દેવના ગણ સમો ગોપતો દાય રે, ધોધ જાણે પડે ગંગધારા. એ મૂછ દાઢી અને કેસ મસ્તક તણા, જમાવટ વાતની શીશ ઝુલ્લો. ઈ કાવ્યમાં શિરોમણી છે કળી, કાળમાં દીપતો કવિવર કાગદુલ્લો. એવા ગુજરાતી સાહિત્યના જે પદ્મશ્રી છે એવા કવિ દુલાભાયા કાગ, જેને આપણે ભગત બાપુ તરીકે ઓળખીએ છીએ, એમની આજે વાતું માંડવી છે મારે. પણ કેવો કાગ કે પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન, હૈયામાં રોજ કરતી હોકારા. અરે દેવના ગણસમો ઓપતો ડાયરે, અને ધોધ જાણે પડે ગંગધારા. પછી મૂછ દાઢી અને કેશ મસ્તક તણા, ઈ જમાવટ વાતની શીશ ઝુલ્લો. ઈ કાવ્યમાં શિરોમણ છે કળી, કાળમાં દીપતો કવિવર કાગદુલ્લો. ઈ કવિ કાગ બાપુ જ્યારે ભગવાન રામને અને હનુમાનજીને લડવા માટે બેહે, અને એમનું જે ભજન, હનુમાનજી ને રામ ભગવાન જ્યારે લંકા વિજય પછી પાછા ફરે છે, ત્યારે ભગવાન રામ બધાયના ઋણમાંથી મુક્ત થઈ શક્યો. પણ આમ હનુમાનજીની સામે નજર કરી અને રહ રાહુડે મંડ્યા રોવા, અને પોતાની ગળામાં જે સ્ફટિકની માળા હતી એ હનુમાનજીને ડોકમાં પહેરાવી. અને હનુમાનજી માળા કાઢીને એક એક મોતીડું છે સ્ફટિકનું, એ એક એક મોતીડું જોવે છે, એમાં ભરખે અને ફેંકી દે ચાવીને. અને કોકે આવીને પ્રશ્ન કર્યો કે હે હનુમાનજી, આ રામની દીધેલી માળા તમે આમ શું કામ પહેરાવો, આમ શું કામ કરો છો તમે? અને ત્યારે ભગત બાપુ એના વિશે ભજન લખે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી એ માળા ઈ ફેંકી એને, ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ જલમો રે રે રે, જેણે રામને ઋણી રાખ્યા. અને એ કેવું હનુમાનજીનું પાત્ર કે ન કરી કોઈ દીરે ઉઘરાણી તેમ, હામાં ચોપડા ન રાખ્યા. હનુમાનજી જેટલા રામના જેટલા કામ કર્યા હતા, એના બધી ઉઘરાણી છે એના ચોપડા બાંધીને માળિયા ઉપર ચડાવી દીધા કે આની ઉઘરાણી ન હોય. કે ન કરી કોઈ દીરે ઉઘરાણી તેમ, હામાં ચોપડા ન રાખ્યા. એ રાજ સત્તામાં એણે ભડકા ભાળ્યા, પછી ધૂળમાં ધામાય નાખ્યા. જગતમાં